गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने दरेक विद्यार्थी? आई होप के दरेक विद्यार्थी घरे व्यवस्थित अभ्यास करता हशे। वर्कशीट जे आपेली छे वर्कशीटनुं सोल्यूशन करता हशे। कन्टिन्युअस नीटनी JEE तैयारी जे करनारा विद्यार्थीओ छे 11मा धोरणनुं रिविजन करता हशे। खरो छो ने दरेक व्यवस्थित? हाँ, समयनो सदुपयोग करजो। गोल्डन ऑपॉर्च्युनिटी मळी छे तमने, बराबर। चालो आगळ वात करीए। आपणे लास्ट विडियो लेक्चरमां आपणे ऑक्सिजन समूह એટલે કે સમૂહ નંબર 16ના તત્વો વિશેની આપણે વાતચીત કરતા હતા, જેમાં સમૂહ નંબર 16ના તત્વોમાં આપણે ઓક્સિજન વિશેની વાત પૂરી કરી હતી અને એના પછી ઓક્સિજનનું અપર રૂપ એવા ઓઝોન વિશેની વાત કરી હતી। ઓઝોનની બનાવટ, ઓઝોનના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને એક્સ્ટ્રા JEE જે વાત છે એક આખા વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલી છે અને ત્યાં સમૂહ નંબર 16નું પ્રથમ તત્વ છે પૂરું થાય છે। હવે વાત કરવાની છે સમૂહ નંબર 16ના બીજા अगत्यनो तत्व ए छे सल्फर विषयनी वात करवानी। सल्फर समूह नंबर 16 जे छे ए समूह नंबर 16 નું બીજું તત્વ सल्फर। परमाणु क्रमांक आपने ख्याल छे। समूह नंबर 16 નું બીજું તત્વ परमाणु क्रमांक सल्फरનો परमाणु क्रमांक आपने खबर छे કેટલો છે? परमाणु क्रमांक 16। इलेक्ट्रॉन रत्न शुं थशे? नियोन 3s2 3p4, बराबर। એટલે ત્રીજા આવર્તનું તત્વ થશે સલ્ફર જે છે મિત્રો। સલ્ફરના ઘણા બધા અપર રૂપો છે, એમાંથી મુખ્ય આપણે NCERTની દ્રષ્ટિએ જો વાત કરીએ તો બે અપર રૂપ વિશે આપણે શીખવાનું છે, જે તમે ઓલરેડી શીખેલા છો। એક છે આલ્ફા સલ્ફર અને બીજું છે બીટા સલ્ફર। આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર। આલ્ફા સલ્ફર છે એને રોહમ્બિક સલ્ફર કહેવાય, જ્યારે બીટા સલ્ફર છે એને મોનોક્લિનિક સલ્ફર કહીશું। આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર એ આપણે NCERT ટેક્સ્ટ બુકમાં તમને આપેલી છે। આ સિવાય બીજા બે સલ્ફર છે ગેમા સલ્ફર અને ડેલ્ટા સલ્ફર। એ હવે આપણે JEE નીટમાં એટલે કે આ ટોપિકના એન્ડમાં જે નીટમાં એક્સ્ટ્રા ટોપિક જ્યારે જોઈએ છે એમાં ચર્ચા કરશું, બરાબર। મુખ્યત્વે બે સલ્ફર જોવા મળે છે કે આલ્ફા સલ્ફર, બીટા સલ્ફર। એના સ્ટ્રક્ચર, એના બંધારણને આધારે એને રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર કીધા। એના સ્ફટિકના આકાર છે એ રોહમ્બિક અને મોનોક્લિનિક હોય છે। રોહમ્બિક આકાર કેવો હોય છે, મોનોક્લિનિક આકાર કેવો હોય છે, આપણે ઘન અવસ્થાના ચેપ્ટરમાં એના વિશે ડિસ્કસ કરશું, બરાબર। અત્યારે આપણે ખાલી યાદ રાખવાનું છે કે આલ્ફા સલ્ફર એટલે રોહમ્બિક સલ્ફર, બીટા સલ્ફર એટલે મોનોક્લિનિક સલ્ફર હોય છે, બરાબર। હવે અગત્યની વસ્તુ ધ્યાન રાખજો કે 369 કેલ્વિનથી નીચા તાપમાને જ્યારે હોય, 369 કેલ્વિનથી નીચા તાપમાને સ્થાયી હોય છે આલ્ફા સલ્ફર, અને 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી હોય છે। એટલે તમે જ્યારે રોહમ્બિક સલ્ફરને ગરમ કરો છો ત્યારે રોહમ્બિક સલ્ફરને ગરમ કરતાં જો 369 કેલ્વિનથી ઉપર જાઓ, 369 કેલ્વિનથી તમે જો ઉપર જશો તે મોનોક્લિનિક સલ્ફરમાં કન્વર્ટ થઈ જશે, અને 369 કેલ્વિનથી નીચે આવો તો એ રોહમ્બિક સલ્ફરમાં કન્વર્ટ થઈ જશે। રોહમ્બિક 369 કેલ્વિનથી ઉપર જાઓ તો મોનોક્લિનિક, 369 કેલ્વિનથી નીચે આવો તો એ રોહમ્બિક સલ્ફરમાં કન્વર્ટ થાય। એટલે કે 369 કેલ્વિન આગળ, 369થી નીચેના તાપમાને એ આલ્ફા સલ્ફરમાં હશે, એનાથી ઊંચા તાપમાને એ બીટા સલ્ફરમાં હશે। ખ્યાલ આવે છે દરેકને? આ બહુ અગત્યની વસ્તુ છે, આ પાર્ટ આ સમજાવવું જરૂરી છે। આલ્ફા સલ્ફર એ 369 કેલ્વિનથી નીચા તાપમાને સ્થાયી છે, જ્યારે બીટા સલ્ફર એ 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી જોવા મળે છે। તો પ્રશ્ન એ થાય કે સાહેબ તો 369 કેલ્વિન એ શું સમજવું? તો 369 કેલ્વિન એ ટેમ્પરેચર આગળ આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર બંને જોવા મળશે। 369 કેલ્વિન જે છે એ 369 કેલ્વિન તાપમાને બંને સ્વરૂપો સ્થાયી જોવા મળશે। 369 થી નીચે આવો આલ્ફા, 369 થી ઉપર જાઓ બીટા,
પણ 369 કેલ્વિન તાપમાને બંને સ્વરૂપો 369 કેલ્વિન તાપમાને બંને સ્વરૂપો સ્થાયી છે આ તાપમાનને તેનું ક્રાંતિક તાપમાન કહેવાય છે। MCQ માટે અગત્યની વસ્તુ થશે આ સંક્રાંતિ તાપમાન। ટ્રાન્ઝિશન ટેમ્પરેચર એ ટેમ્પરેચર કે જ્યાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય સંક્રાંતિ તાપમાન થયું કહેવાય। 369 કેલ્વિન ટેમ્પરેચર કે જ્યાં આલ્ફા અને બીટા બંને સ્વરૂપો સ્થાયી જોવા મળશે એ ટેમ્પરેચરને તેનું સંક્રાંતિ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે। સંક્રાંતિ એટલે શું? સંક્રાંતિ એટલે કે એકમાંથી બીજામાં જવું એને સંક્રાંતિ કહેવાય। જે ટેમ્પરેચર આગળ એકમાંથી બીજામાં રૂપાંતરણ થતું હોય એ પીરિયડ એ ટેમ્પરેચર એટલે એને સંક્રાંતિ તાપમાન કીધું। તો એક્ઝેક્ટલી 369 કેલ્વિને તમે જ્યારે આવો છો ત્યારે આલ્ફા અને બીટા બંને સ્વરૂપો ત્યાં તમને જોવા મળતા હોય। એનાથી ઉપર જાઓ એટલે બીટા થશે, એનાથી નીચે આવો એટલે આલ્ફા થશે। ક્લિયર છે દરેકને? તો આ આપણે વાત જે કરી એ વાત આપણે એના સંક્રાંતિ ટેમ્પરેચર વિશેની વાત કરી। હવે આપણે ઇન્ડિવિઝ્યુઅલ અહીંયા રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર વિશે અભ્યાસ કરવાનો છે। રોહમ્બિક સલ્ફરના ભૌતિક ગુણધર્મો શું છે તેની વાત કરીએ, મોનોક્લિનિક સલ્ફરના ભૌતિક ગુણધર્મો શું છે તેની વાત કરીએ। એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એ તમારી નોટમાં નોંધી લો અથવા તો એનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે પછી આપણે એના ટોપિક વિશે આગળ વધીએ છીએ। બરાબર, ચાલો। લખાવી દરેકને? સરસ, ચાલો હવે વાત કરીએ આપણે સૌપ્રથમ આલ્ફા સલ્ફર વિશે, અથવા તો એને આપણે રોહમ્બિક સલ્ફર કીધું છે। આલ્ફા સલ્ફર અથવા તો રોહમ્બિક સલ્ફર, બરાબર। ચલો, આલ્ફા સલ્ફર અથવા રોહમ્બિક સલ્ફર છે એ પીળા રંગનું સ્ફટિકમય ઘન પદાર્થ છે। પીળા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે। રોલ સલ્ફર જે હોય, રોલ સલ્ફર એટલે શું? સલ્ફરનો નળાકાર, બરાબર। એ રોલ સલ્ફરને કાર્બન ડાયસલ્ફાઇડમાં CH2માં બનાવેલા દ્રાવણને પીગાળીને ઠંડુ પાડતા આલ્ફા સલ્ફરના સોયાકાર સ્ફટિક મળે છે। એની બનાવટની વાત થઈ કહેવાય। આ બનાવટ, જો આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, આમ તો નિયમ બ્લુપ્રિન્ટ પ્રમાણે તો 2 માર્ક્સનો હોય છે, પણ જનરલી અત્યાર સુધી 3 માર્ક્સમાં। અને આ જે 3 માર્ક્સના પ્રશ્ન પૂછાતા આવે છે એમાં પણ હવે 1-1 માર્ક્સના પ્રશ્ન પૂછાય આવે છે। છેલ્લા 2 વર્ષથી જો તમે પેપરનું ઓબ્ઝર્વેશન કરો બોર્ડના, તો એમાં તમને જોવા મળશે કે 1-1 માર્ક્સના સિંગલ પ્રશ્ન છે 3 પૂછાઈ જાય છે। તો એમાંથી એ પ્રકારે જો પ્રશ્ન પૂછવો હોય તો આ એક પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ આલ્ફા સલ્ફરની બનાવટ જણાવો, 1 માર્ક્સનો પ્રશ્ન। તો આલ્ફા સલ્ફર કેવી રીતે મળશે? તો કે રોલ સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા દ્રાવણને જ્યારે પીગાળવામાં આવે, ગરમ કરો એટલે લિક્વિડમાં ફોર્મમાં થશે, અને એના પછી તમે જ્યારે ઠંડુ પાડો ત્યારે ઠંડુ પાડવાથી એ આલ્ફા સલ્ફરના સોયાકાર સ્ફટિક આપશે। આલ્ફા સલ્ફર એ પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં અદ્રાવ્ય, પરંતુ બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકમાં, બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય છે, અને કાર્બન ડાયસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય CH2માં
સંપૂર્ણ દ્રાવ્ય થશે. બરાબર. તો આ વાત કરીએ આપણે આલ્ફા સલ્ફર અથવા તો રોમ્બિક સલ્ફર. હવે વાત કરું હું તમને મોનોક્લિનિક સલ્ફર એટલે કે બીટા સલ્ફરની. એટલે ટાઇટલ આપીએ છીએ હવે બીટા સલ્ફર. બીટા સલ્ફર અથવા તો એને કહેવાય મોનોક્લિનિક સલ્ફર. બરાબર. મોનોક્લિનિક સલ્ફર છે કેવી રીતે બનાવો, એની બનાવટ શું થશે તો કે ભાઈ એક ડીશમાં રોમ્બિક સલ્ફરને પીગાળવામાં આવે છે અને ત્યારબાદ તેને ઠંડુ પાડતા તેની સપાટી પર એક પોપડું બને છે જેમાં બે છિદ્રો પાડીને પ્રવાહી દૂર તો પ્રવાહી એ અલગ પાત્રમાં લેવામાં આવે છે. આ પોપડું દૂર કર્યા બાદ પ્રવાહીને ઠંડુ પાડતા તેમાંથી બીટા સલ્ફર પ્રાપ્ત થાય છે. બરાબર. એક ડીશ છે, એક ડીશની અંદર રોમ્બિક સલ્ફર છે એને રાખવામાં ઉકાળવામાં આવે, ઠંડુ પાડો, ખૂબ ઠંડુ પાડો એટલે એની સપાટી પર એક પોપડું જામી જશે. એ પોપડામાં બે કાણા કરો એટલે પ્રવાહી છે દૂર કરી નાખો એટલે બે અલગ અલગ વસ્તુ થઈ જશે. સપાટી પર પોપડું જામી જશે પણ અંદર જે લિક્વિફાઈડ રહેશે. હવે અંદરનું લિક્વિડ દૂર કરવું હોય તો શું કરવું તો કે પોપડામાં કાણા પાડી નાખો એટલે પોપડું અલગ થઈ જશે, પ્રવાહી અલગ થઈ જશે. હવે જે પ્રવાહી તમને મળે છે એ પ્રવાહીને ઠંડુ પાડો એટલે એમાંથી બીટા સલ્ફરના તમને ક્રિસ્ટલ પ્રાપ્ત થાય છે. બરાબર છે. તો આ વાત આપણે કરી આલ્ફા સલ્ફરની અને આ વાત કરી આપણે બીટા સલ્ફરની. હવે વાત કરીએ છીએ એમના બંધારણ વિશેની. આંતર પરિવર્તન છે તમને વાત કરી, તમને પરીક્ષામાં અલગથી એક પ્રશ્ન પણ પૂછાય, આંતર પરિવર્તન સમજાવો સલ્ફરમાં જોવા મળતું. તો સલ્ફરમાં જોવા મળતું આંતર પરિવર્તન એટલે શું થશે તો કે આપણે આગળ કીધું એ પ્રમાણે કે આલ્ફા સલ્ફર જે છે એ આલ્ફા સલ્ફર 369 કેલ્વિનથી ઊંચા ટેમ્પરેચરે જાઓ થી ઉપર 369 કેલ્વિનથી ઉપરના ટેમ્પરેચરે તે કન્વર્ટ થાય છે બીટા સલ્ફરમાં 369 કેલ્વિનથી નીચા ટેમ્પરેચરે આવો થી નીચા તાપમાને આવો તે કન્વર્ટ શેમાં થાય છે આલ્ફા સલ્ફરમાં. તો આલ્ફામાંથી બીટા અને બીટામાંથી આલ્ફામાં રૂપાંતરણ થવું એ ઘટનાને એનું આંતર પરિવર્તનની ઘટના કહેવામાં આવે છે. અને એક્ઝેક્ટલી 369 કેલ્વિન ટેમ્પરેચર કે જ્યાં બંને સ્વરૂપો છે તમને સ્ટેબલ જોવા મળે છે, બંને સ્વરૂપો સ્થાયી જોવા મળે છે, એ ટેમ્પરેચર તેનું ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચાલો હવે વાત કરીએ આપણે એમના બંધારણની. આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર જે છે એના આપણે એટલે કે આમ સલ્ફરનું બંધારણ. હવે તો આલ્ફા બીટા જેવું કંઈ નહીં આવે એમાં, પણ આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર એ બંને વાત કરી પ્રમાણે કે મૂળભૂત રીતે S8 સ્વરૂપના S8 સ્વરૂપે જોવા મળે છે. બરાબર. સલ્ફરના બંધારણમાં S8 સ્ટ્રક્ચર, S8 પ્રકારની સ્ટ્રક્ચર જે છે એકબીજા સાથે જોડાયેલું હોય છે. આ S8 સ્વરૂપ જે છે એ મુગટ આકાર અથવા એને કહેવાય છે ક્રાઉન સલ્ફર આકારમાં જોવા મળે છે. ક્રાઉન શેપ જે છે એ ક્રાઉન શેપ, આ એક સલ્ફર, આ બીજો. થઈ ગયા ને 8 1 2 3 4 5 6 7 8 દેખાય છે તમને દરેકને ક્રાઉન શેપ મુગટ જેવો આકાર, એટલે આને કીધું ક્રાઉન સલ્ફર.
S8 સ્વરૂપ જે છે એનું S8 સ્વરૂપ એ ક્રાઉન આકાર મુગટ આકાર સ્વરૂપે સ્થાયી જોવા મળે છે. આવા મુગટ આકાર જે છે એના સંઘનિત સ્વરૂપ એકબીજા સાથે ઘણા બધા જોડાયેલા હોય એટલે એક સલ્ફરનું સ્ટ્રક્ચર તૈયાર થાય જેમાં S8 રિંગ જોવા મળે. આ ઉપરાંત S6 સ્વરૂપે પણ S6 સ્વરૂપે જોવા મળે છે જેનું ચેર સ્વરૂપ સૌથી વધુ સ્થાયી. S6 સ્વરૂપ સલ્ફર S6 સ્વરૂપ છે એ જોવા મળે. આ S6 સ્વરૂપ તમને ખુરશી જેવો આકાર છે તમને જોવા મળે છે. તો આ S6 ફોર્મ થયું કહેવાય. સલ્ફર મુખ્યત્વે S8 સ્વરૂપે હોય પણ થોડા ઘણા સમયમાં S6થી લઈને S20 સુધીના સ્ટ્રક્ચર જોવા મળ્યા છે. બરાબર, S6થી લઈને S20 સુધીના જે સ્ટ્રક્ચર જોવા મળે છે એમાં S6નું ચેર સ્વરૂપ જે છે એ ચેર સ્વરૂપ સૌથી વધુ સ્થાયી છે. એટલે આપણે વાત કોની કરી? S8ની કરી, S6ની કરી. આવી રીતે સલ્ફરનું 1000 કેલ્વિનથી ઊંચા તાપમાને S2 સ્વરૂપ જોવા મળે છે. MCQ માટે અગત્યનો પ્રશ્ન બાળકો, શું થશે? 1000 કેલ્વિનથી ઊંચા તાપમાને S2 સ્વરૂપ એટલે કે ડાયમર સ્વરૂપ જોવા મળે છે જે O2ની જેમ અનુચુંબકીય છે. O2ની જેમ અનુચુંબકીય જોવા મળે છે. બરાબર, આ ટોપિક, આ પ્રશ્ન એ MCQ માટે દરેક સ્ટુડન્ટ યાદ રાખશે. 1000 કેલ્વિનથી ઉપરના ટેમ્પરેચરે સલ્ફર કયા સ્વરૂપે જોવા મળે છે? 1000 કેલ્વિનથી ઉપરના ટેમ્પરેચરે સલ્ફર જે છે એ S2 ફોર્મમાં જોવા મળે છે. કયા ફોર્મમાં જોવા મળે છે? S2 ફોર્મમાં. આ S2 એટલે કે ડાયમર સ્વરૂપ છે તમને જોવા મળે છે. આ જે S2 છે એ O2ની જેમ અનુચુંબકીય છે. એટલે પ્રશ્નમાં બીજો શું બને? સલ્ફરનું કયું સ્વરૂપ છે એ અનુચુંબકીય જોવા મળે છે? સલ્ફરનું કયું સ્વરૂપ છે એ અનુચુંબકીય જોવા મળે છે? તો સલ્ફરનું કયું સ્વરૂપ જોવા મળશે અનુચુંબકીય? S2 ફોર્મ એ અનુચુંબકીય જોવા મળે છે. ક્લિયર છે દરેકને? તો આ જે વાત કરી આપણે સલ્ફર વિશેની વાત કરી અને NCERT રિલેટેડ વાત કરી. હવે જે વાત કરવાની છે એ આપણે JEE નીટમાં જે ટોપિક આવે તો JEE નીટ માટે પૂછાઈ શકે એની ચર્ચા કરવાની છે. એમાં સલ્ફરનું સ્વરૂપ જોવા મળે છે પ્લાસ્ટિક સલ્ફર. પ્લાસ્ટિક સલ્ફર અથવા તો એને કહેવામાં આવે છે ગેમા સલ્ફર. બરાબર, પ્લાસ્ટિક સલ્ફર છે એ ઝિગઝેગ ફોર્મમાં, કયા ફોર્મમાં જોવા મળે છે? ઝિગઝેગ ફોર્મમાં જોવા મળે છે. ઝિગઝેગ ફોર્મ એટલે શું? અસ્તવ્યસ્ત એની ગોઠવણી થયેલી હોય, આ એનું ઝિગઝેગ ફોર્મ. આ પ્રમાણે અસ્તવ્યસ્ત ગતિ કરેલું જોવા મળે એને ઝિગઝેગ બંધારણ કહેવામાં આવે છે. પીગાળેલા સલ્ફરને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે ત્યારે થોડા સમય પછી તે નરમ રબર જેવું બની જાય છે જેને પ્લાસ્ટિક સલ્ફર કહેવાય છે. સલ્ફર જે હોય છે, સલ્ફરને પીગાળેલા સલ્ફરને તમે જ્યારે પાણીમાં ડિઝોલ્વ કરો છો ત્યારે પાણીમાં ડિઝોલ્વ કરી મિક્સ કરો અને થોડી વાર રાખી મૂકો એટલે એક રબર જેવું ફોર્મ છે તમને તૈયાર થઈ જશે. એ જે રબર જેવું ફોર્મ તૈયાર થાય છે એને પ્લાસ્ટિક સલ્ફર અથવા તો ગેમા સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લાસ્ટિક સલ્ફરને જ્યારે તમે ઠંડો પાડવામાં આવે
आ सल्फर है प्लास्टिक सल्फर एने ठंडो पाडवामां आवे त्यारे रोहम्बिक सल्फर में कन्वर्ट थाय छे। प्लास्टिक सल्फर अथवा तो गेमा सल्फर है एने ज्यारे ठंडो पाडवामां आवे त्यारे ठंडो पाडता ए आल्फा गेमा सल्फर मांथी शेमां कन्वर्ट थई जाय छे रोहम्बिक सल्फर एटले के आल्फा सल्फर में कन्वर्ट थाय छे। तो आ प्लास्टिक सल्फरना बंधारण एना आकारनी वात करी। हवे वात करीए एना पछी डेल्टा सल्फर। आल्फा बीटा गेमा अने डेल्टा 4 ज छे, गभराता नहीं। तमने एम थाय क्या आखो एबीसीडी पूरी करशो तमे ग्रीक वाळानी। डेल्टा सल्फर चलो डेल्टा सल्फर पानी अथवा तो ऑक्सीडेशन करता में पानी अथवा तो ऑक्सीडेशन करता साथे H2S नी प्रक्रिया थी डेल्टा सल्फर मळे छे। कोई पानी अथवा तो ऑक्सीडेशन करता, दाखला तरीके ऑक्सीडेशन करता तरीके हूँ नाइट्रिक एसिड लઉં છું तो नाइट्रिक एसिडनी प्रक्रिया જ્યારે H2S સાથે કરવામાં આવે अथवा तो एमांथी तमे જ્યારે H2S वायु पसार करो छो तो H2S वायु पसार करवाथी तमने एमांथी सल्फर डेल्टा सल्फर H2S वायु तमे જ્યારે पसार करो नाइट्रिक एसिड पानी अथवा तो तमे ऑक्सीडेशन करता नाइट्रिक एसिड अहींया ऑक्सीडेशन करता तरीके वर्ते छे एमांथी तमे જ્યારે H2S पसार करो छो त्यारे H2S पसार करवाथी नाइट्रिक एसिडमांथी नाइट्रोजन डायोक्साइड मळे छे पाणी वत्ता सल्फर तमने जोवा मळे छे। ए जे सल्फर जोवा मळे एटले ए कयुं सल्फर थयुं तमारुं डेल्टा सल्फर थयुं। बराबर आ रीते सेलेनियम हवे वात करीए छीए सेलेनियम सेलेनियमने जुदा जुदा 8 अपर रूपो जोवा मळे छे। કેટલા રૂપો જોવા મળે છે? 8 જેમાંથી લાલ સેલેનિયમ જે છે એ Se8 ની રિંગ જોવા મળે છે। लाल सल्फर में Se8 એટલે 8 सेलेनियम जोड़ाईने एक चक्रीय रचना है तैयार करे छे। बराबर भूरो सेलेनियम ए पॉलीमेरिक हेलिकल श्रृंखला बनावे छे के जे विद्युतनो वाहक छे। मात्र एक ज स्वरूप आनु विद्युतनु वाहक पॉलीमेरिक हेलिकल श्रृंखला एटले के आ रीते આપણે જૂના જમાનાના પહેલાં જે લેન્ડલાઇનના ફોનની રિંગ કેવી આવે છે એ રિંગ પોલિમેરિક હેલિકલ શૃંખલા કહેવાય। એ હેલિકલ શૃંખલા જે છે એ હેલિકલ શૃંખલા જોવા મળે છે। અને કાળો સેલેનિયમ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે। અસ્ફટિકમય ઘન પદાર્થ થશે। બરાબર તો આ सल्फरना अपर रूपोनी बात करी डेल्टा सल्फरनी बात और सेलेनियमना अपर रूपोनी बात करी। MCQ माटे पूछाय तो अगत्यनी वस्तु है। जनरली मैं तमने कीधुं ए प्रमाणे कि आ चेप्टर में टेक्स्टबुक सिवायनु बहारनु पूछावानी संभावनाओ बहु ओછી। 1% संभावना 99% आमांथी टेक्स्टबुक मांथी ज पूछाशे। बराबर अने वधारे जे 1% अमने एवुं लागतुं होय पूछाई शकतुं होय अथवा तो ए जे लागे छे ए तमने अहींया कराववामां आवे छे एनुं PDF तमारी पासे छे ऑलरेडी। ओके सरस चलो तो अहींया सल्फरना उपर रूपो आपणे पूरा करीए छीए। हवे वात करवानी छे सल्फरनो ऑक्साइड एटले सल्फर डायोक्साइड। फरीवार अहींया विडियो पॉज करो, विडियो पॉज करी तमारी पासे जे PDF छे टेक्स्टबुक छे एमांथी सल्फरना अपर रूपो वांची जाओ एटले आपणे आगळ वात करीए छीए सल्फरना डायोक्साइड विषय। बराबर चलो बात करिए हवे आपणे सल्फरना ऑक्साइडनी SO2 विशेनी बात।
ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ SO2 એમાં પહેલાં આપણે વાત શું કરશું બનાવટની. પહેલી બનાવટ પ્રયોગશાળામાં બે બનાવટ જોશું આપણે. લેબોરેટરી લેવલ ઉપર સલ્ફર ડાયોક્સાઇડ કેવી રીતે બનશે એની આપણે જો ચર્ચા કરીએ તો કે ભાઈ પહેલી બનાવટ એમાં આપણે વાત કરીએ સલ્ફરને હવાની હાજરીમાં બાળવામાં આવે. સલ્ફર પ્લસ O2 ઓક્સિજનની હાજરીમાં એનું જ્યારે દહન થાય ત્યારે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ તો મળે છે પણ સાથે સાથે સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ પણ તમને પ્રાપ્ત થાય છે. આ સલ્ફર ટ્રાયોક્સાઇડ એ 6 થી 8% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. સલ્ફરને જ્યારે હવાની હાજરીમાં ઓક્સિજનની હાજરીમાં એનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે દહન કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ મળે છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ મળે છે. પણ ટ્રાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય એટલે 6 થી 8% જેટલા પ્રમાણમાં ડાયોક્સાઇડની સાથે ટ્રાયોક્સાઇડ પણ જોવા મળે છે. તો આ પહેલી બનાવટ થઈ. બીજી બનાવટ તો કે ભાઈ સલ્ફાઇટ એટલે કે SO3-2 સલ્ફાઇટ ક્ષારોનું મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી પ્રયોગશાળામાં SO3-2 યુક્ત કોઈ જો ક્ષાર હોય સોડિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ ને સલ્ફાઇટો એની મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ટ્વાઇસ H+1ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે SO3-2 છે એમાંથી કન્વર્ટ થાય છે SO2 સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય અને H2O લિક્વિડ સ્વરૂપમાં તમને પ્રાપ્ત થાય એટલે સલ્ફર ડાયોક્સાઇડ એમાં ડિઝોલ્વ થયેલો તમને મળશે. બરાબર. તો આ પ્રયોગશાળાની બે બનાવટ થઈ કહેવાય. હવે વાત કરીએ ઔદ્યોગિક બનાવટ. ઇન્ડસ્ટ્રીઝમાં કેવી રીતે મેળવવામાં આવે છે તેની ચર્ચા કરીએ અને ટાઇટલ આપીએ છીએ હવે અહીંયા હું ઔદ્યોગિક બનાવટ બી. ઔદ્યોગિક બનાવટ તો પ્રયોગશાળામાં ઔદ્યોગિક બનાવટ ઇન્ડસ્ટ્રીઝમાં સલ્ફર ડાયોક્સાઇડ કેવી રીતે મેળવે છે ધોરણ 10માં તમે શીખેલા છો ભૂંજનની ક્રિયામાં. તો કે ભાઈ સલ્ફાઇડયુક્ત ક્ષારોનું ભૂંજનની ક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. હવે ભૂંજનની ક્રિયા કોને કહેવાય તમને ખ્યાલ છે? ભૂંજનની ક્રિયા કોને કહેશું તો કે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં રૂપાંતરણ થવું એને ભૂંજનની ક્રિયા કહેવાય. ખ્યાલ છે દરેકને? અને ન ખ્યાલ તો ગભરાવાની જરૂર નથી. આપણે એ જ જે 10મા ધોરણમાં તમે ચેપ્ટર શીખેલા હતા એ જ પ્રકારનું ચેપ્ટર આપણે અહીંયા શીખશું પણ એ પછી શીખશું જેમાં ભૂંજનની ક્રિયા આવશે. ભૂંજનની ક્રિયા એટલે શું તો કે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતરણ થવું એ પ્રક્રિયાને ભૂંજનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. Fe2O પ્લસ SO2 વાયુ. બરાબર. Fe2O3 એટલે 4 સલ્ફર થઈ ગયા 4 SO2. બરાબર. ઓક્સિજન 4 દુ 8 11 દુ 22 થઈ ગયા. ઓકે ચાલો. તો અહીંયા 3 દુ 6 4 દુ 8 8 ને 6 14 તમને જો FeS2 અહીંયા. ઓકે હા ચાલો. FeS2 છે એટલે કે અહીંયા S-1 સ્વરૂપમાં જોવા મળશે. Fe+2 અને S-1 પેરોક્સાઇડ સ્વરૂપે જોવા મળશે. અને સલ્ફાઇડયુક્ત ક્ષારોના ભૂંજનની પ્રક્રિયા જ્યારે કરવા ભૂંજન એટલે શું તો કે ભૂંજન એટલે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં કન્વર્ટ થવું આ પ્રક્રિયાને ભૂંજનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ભૂંજનની પ્રક્રિયાની મદદથી તમે ઔદ્યોગિક રીતે સલ્ફર ડાયોક્સાઇડ એ તમારી બાય પ્રોડક્ટ મળશે. મુખ્ય તમારે ઉદ્યોગમાં Fe2O3નું કામ હશે જ્યારે Fe નિષ્કર્ષ કરવાનો છે. પણ આ સલ્ફર ડાયોક્સાઇડ છે બાય પ્રોડક્ટ તરીકે મળે એને પ્રવાહીકૃત કરીને
પ્રવાહીકૃત કરીને સ્ટીલના પાત્રમાં સંગ્રહ કરવામાં આવે છે. સ્ટીલના પાત્રમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. બરાબર. હવે વાત કરીએ એના ભૌતિક ગુણધર્મ, એટલે કે રાસાયણિક અને ભૌતિક બંને ગુણધર્મ, એટલે ટાઇટલ આપીએ છીએ હવે એના ગુણધર્મોની. ગુણધર્મ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ તીવ્ર વાસ ધરાવતો વાયુ, તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ ઓરડાના તાપમાને બે વાતાવરણ દબાણે પ્રવાહીકૃત થાય છે. એટલે એનું ક્રાંતિક દબાણ થયું કહેવાય. આ ક્રિટિકલ પ્રેશર ધોરણ 11માં આવતું હતું ને, એ ક્રિટિકલ પ્રેશર થયું કહેવાય. એટલે ઓરડાના તાપમાને છે એ બે વાતાવરણ દબાણે પ્રવાહીકૃત થાય છે. સલ્ફર ડાયોક્સાઇડને તમે જ્યારે પાણીમાંથી પસાર કરો, SO2 પ્લસ H2O પાણીમાંથી તમે જ્યારે પસાર કરો છો ત્યારે એનો એસિડ સલ્ફ્યુરસ એસિડ H2SO3 સલ્ફ્યુરસ એસિડ બને. જો SO3 ને પાણીમાંથી પસાર કરો તો સલ્ફ્યુરિક એસિડ થયું કહેવાય. પણ SO2 ને તમે જ્યારે પાણીમાંથી પસાર કરો છો ત્યારે તે સલ્ફ્યુરસ એસિડ કે બને છે. બરાબર. તો આ વાત કરી એની બનાવટ અને ભૌતિક ગુણધર્મો થયા કહેવાય. રાસાયણિક ગુણધર્મની હવે આપણે અહીંયાથી શરૂઆત કરવાના છીએ. શરૂઆત કરી એની પહેલાં ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને એને તમારી નોટબુકમાં નોંધી લો. બરાબર. ચાલો હવે વાત કરીએ છીએ આપણે એના રાસાયણિક ગુણધર્મોની વાત. ચાલો NaOHના દ્રાવણ સાથેની પ્રક્રિયા, બેઝ સાથેની પ્રક્રિયા, સલ્ફર ડાયોક્સાઇડનું દ્રાવણ, એટલે આમ તો સલ્ફ્યુરસ એસિડ જ થયું કહેવાય. સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ SO2 વાયુ એ NaOH સાથેની પ્રક્રિયાથી Na2SO3 સોડિયમ સલ્ફાઇટ બનાવે છે. જેની વધુ પડતા SO2 સાથેની પ્રક્રિયાથી સોડિયમ બાયસલ્ફાઇટ NaHSO3 બને છે. જે પ્રક્રિયા CO2 ની જેમ થાય છે. હવે NaOH ની જેવી રીતે તમે CO2 સાથે પ્રક્રિયા કરો તો CO2 સાથે પ્રક્રિયા કરતા Na2CO3 બને, સોડિયમ કાર્બોનેટ બને. વધુ પડતા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો બાયકાર્બોનેટ મળે, NaHCO3 મળે. એટલે જેવી રીતે NaOH સાથે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરે છે એવી જ રીતે અહીંયા NaOH સાથે સલ્ફર ડાયોક્સાઇડ પ્રક્રિયા કરે છે. NaOH પ્લસ SO2 એટલે બનાવે છે Na2SO3. હવે આ Na2SO3 ની ફરી પાછી Na2SO3 સલ્ફર ડાયોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થાય, એના દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા થાય, પાણી હશે H2O, પછી એમ ન થાય કે સાહેબ ક્યાંથી આવ્યું, તો એમાંથી બાયસલ્ફેટ NaHSO3 બનાવે છે. NaOHના જલીય દ્રાવણની સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ સલ્ફાઇટ, આ દ્રાવણની વધુ પડતા સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો બાયસલ્ફાઇટ NaHSO3 બનાવે છે. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ જેવી રીતે પ્રક્રિયા કરે છે એ જ રીતે પ્રક્રિયા થાય. ત્યાર પછી ઉદ્દીપકીય પ્રક્રિયા સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડની ક્લોરીન સાથેની પ્રક્રિયા Cl2 સાથેની પ્રક્રિયા
ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો એમાંથી SO2 Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બને ઉદ્દીપકીય ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય। આ ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ કન્વર્ટ થાય છે SO3માં સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય। આ જે બે પ્રક્રિયાઓ થઈ મિત્રો, એ બંને પ્રક્રિયાઓ એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયા થઈ કહેવાય, પણ ઉદ્દીપકીય ઓક્સિડેશન થયું કહેવાય। કેવું કહેવાય છે આને? ઉદ્દીપકીય ઓક્સિડેશનની પ્રક્રિયાઓ, કારણ કે આપણે અહીંયા ઉદ્દીપક વાપરીએ છીએ, ચારકોલ ઉદ્દીપક અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ એ ઉદ્દીપક તરીકે વર્તે છે, બરાબર। તો આ ઉદ્દીપકીય ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય। હવે વાત કરીએ એવી પ્રક્રિયા કે જ્યાં તે રિડક્શન કરતા તરીકે વર્તે છે। શેના તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે। ભેજવાળો સલ્ફર ડાયોક્સાઇડ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે। રિડક્શન કરતા તરીકે વર્તે છે એટલે એનો અર્થ શું થયો કહેવાય? તો કે એ Fe+3 સલ્ફર ડાયોક્સાઇડ, હું અહીંયા aqueous લખું છું ભેજવાળો છે એટલા માટે, બરાબર, H+ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે Fe+3 છે એને કન્વર્ટ કરી નાખીએ છીએ Fe+2માં, બરાબર। એટલે Fe+3 ને Fe+2માં શું થયું કહેવાય? રિડક્શન। એટલે રિડક્શન કરતા તરીકે વર્તે તો પોતાનું શું થવાનું છે? ઓક્સિડેશન। એટલે અહીંયા એ +4 અવસ્થામાં જોવા મળે એની જગ્યાએથી SO4-2 બનાવે, જેમાં +6 અવસ્થામાં રૂપાંતરણ પામે છે। એટલે જે રિડક્શન કરતા તરીકે વર્તે એને પોતાનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયેલું કહેવાય છે, બરાબર। તો ભેજવાળો સલ્ફર ડાયોક્સાઇડ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે એવો અર્થ થયો કહેવાય। પ્રયોગશાળામાં પરખ જે છે એ પ્રયોગશાળામાં પરખ કેવી રીતે કરવી? પ્રયોગશાળામાં પરખ તો કે ભાઈ કેમેનોફોરના જાંબલી રંગને દૂર કરે છે। એસિડિક માધ્યમમાં કેમેનોફોરના જાંબલી રંગનું જે દ્રાવણ છે એ જાંબલી રંગના દ્રાવણને રંગવિહીન કરી નાખીએ છીએ। એટલે અહીંયા તમે જ્યારે SO2 MnO4-1 એક્વિયસ +H2O પાણી છે, એટલે અહીંયા બની જવાનું છે એસિડ જ, સલ્ફ્યુરસ એસિડ H+ની હાજરી। એટલે એસિડ માધ્યમમાં હોય ત્યારે MnO4-1 +7માંથી +2માં રૂપાંતરણ થાય, એ તમને ખબર છે। Mn+2 જે છે Mn+2માં રૂપાંતરણ થાય અને SO2 છે એ SO4-2માં કન્વર્ટ થશે, +H+ ઉત્પન્ન થશે, બરાબર છે। તો આ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરી નાખશું, બરાબર। ટ્વાઇસ Mn, અહીંયા 2MnO4 જોશે, અમે ટ્વાઇસ Mn+2 જોશે, અમે 4H+1 થઈ જશે। પ્રક્રિયા બેલેન્સ કરી નાખવી જાતે, બરાબર। તો અહીંયા પ્રયોગશાળામાં એની પરખ થઈ કહેવાય કે ભાઈ જો એકવાર સલ્ફર હાજર છે કન્ફર્મ થઈ જાય, અને જો સલ્ફર ડાયોક્સાઇડ હશે તો એ જાંબલી રંગ જે છે એ જાંબલી રંગને દૂર કરી નાખતો હોય તો એ સલ્ફર ડાયોક્સાઇડ છે એવો અર્થ થયો કહેવાય। જેવી રીતે ઓઝોનનું બંધારણ આપણે જોયું હતું એ જ પ્રકારે SO2નું બંધારણ થશે, જેમાં સંસ્પંદન જોવા મળે છે। અહીંયા મધ્યસ્થ પરમાણુ તરીકે સલ્ફર હશે, એકવાર ડબલ બોન્ડ ઓક્સિજન સાથે બરાબર। અહીંયા સંસ્પંદન જે છે એ સંસ્પંદન તમને જોવા મળે, દ્વિબંધ છે બંને વચ્ચે જોવા મળે, એટલે તો આપણે એને ડોટેડ લાઇન વડે દર્શાવીએ છીએ સંસ્પંદનને। જેવી રીતે O3 અણુ તમને જોવા મળે એવી રીતે જ SO2 અણુ તમને જોવા મળે છે। O3માં એટલે કે ઓઝોનમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન હતો, જ્યારે અહીંયા મધ્યસ્થ પરમાણુ કોણ થશે? સલ્ફર થશે, બરાબર છે। તો આ વાત કરી મેં તમને સલ્ફર ડાયોક્સાઇડની વાત। આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ। કાલના વિડીયો લેક્ચરમાં સલ્ફર ડાયોક્સાઇડની એક્સ્ટ્રા બનાવટ અને એની એક્સ્ટ્રા G-NEAT માટેની અગત્યની જો પ્રક્રિયાઓ હોય તે વાત કરશું, અને ત્યાર પછી આપણે સલ્ફ્યુરિક એસિડ ઉપર આગળ વધીશું, બરાબર। ચાલો ફટાફટ છે એ વાંચી જાઓ, સ્ક્રીનશોટમાંથી વાંચી જજો। ત્યાં સુધી બાય બાય।